નમસ્કાર, આપ નિહાળી રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને સૌરાષ્ટ્ર ટુ સુરત સાથે હું જીત ગઢવી। સમાચારની શરૂઆત કરીએ તો જૂનાગઢની કેજે હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી હતી, જ્યાં બે મહિલા દર્દીઓના મોત બાદ પરિવારજનોએ હોસ્પિટલ પર ગંભીર બેદરકારીના આક્ષેપ લગાવ્યા હતા। માણાવદરની એક મહિલા દર્દી ફેફસાના ઇન્ફેક્શનથી સારવાર માટે હોસ્પિટલમાં દાખલ હતી, જ્યાં પરિવારના જણાવ્યા મુજબ વિધિના બાદ 10 થી વધુ દિવસ સુધી સારવાર ચાલી હતી અને અંતે દર્દીનું મોત થયું હતું। તે લોકોએ કહેલ કે 3 નળીઓ બ્લોક છે અને આપણે અહીંયા એસ દિનેશ કરીને ડૉક્ટર છે, બહુ કાબેલ છે, 6000+ હાર્ટની સર્જરીના અનુભવી છે, તેમની પાસે આપણે બાયપાસ સર્જરી કરાવી શકીએ। અમે એસ દિનેશને મળતા એસ દિનેશ સાહેબે એવું કહેલું કે ભાઈ મારા માટે આ ઓપરેશન કાંટો કાઢવા બરાબર છે, તમારા મધરનું હૃદય કમ્પ્લીટ કામ કરે છે, તેના વાલ ચોખ્ખા છે, કોઈ પ્રકારની બીજી તકલીફ નથી, માટે તે લોકોએ ઓપરેશન માટે અમને જાણ કરતા ત્યાં દાખલ કરેલા અને ફેફસાની સારવારના એ લોકો પાસે ડૉક્ટર ના હોય, ડૉક્ટર હડિયા સાહેબ કરીને ત્યાં આવતા તેઓ એમને કહેલ કે કાર્ડમાં આ ડૉક્ટરનો ચાર્જ સંમલિત ના હોય, તમારે હડિયા સાહેબને તમારા ઘરમાંથી ચાર્જ આપવો પડશે। એટલે અમે જે 2-3 વખત હડિયા સાહેબ આવ્યા તો તેને અમે દર વખતે 1000 રૂપિયા ચાર્જ આપતા અને એની અમને કોઈ પહોંચ પણ આપતા નહીં। ત્યારબાદ 9 તારીખે તે લોકોએ મારા મધરનું 10 તારીખે ઓપરેશન હોવાનું નક્કી કરેલ। અમે તેઓના ભરોસે હોઈએ, મારા બ્રધર અને ભાઈએ અને મારા મધરે એ લોકોએ એના કાગળોમાં સહી માગેલી। મારી માતા ઘરમાં પડી ગયેલા, એને સારવાર અર્થે હું કેજે હોસ્પિટલમાં લઈ ગયેલ, ત્યારે એક્સરે પાડતા એવું માલુમ પડ્યું કે આમનું ડાબા પગનું થાપાનું હાડકું ભાંગેલું છે અને એનો ખર્ચ છે એ 85,000 રૂપિયા થશે। ત્યારે મેં મારા બાનું પીએમજે કાર્ડ બતાવતા એને કીધું કે ભાઈ આ સર્જરી છે અમે પીએમજેમાં નહીં કરીએ, કારણ કે પીએમજેમાંથી અમને સમયસર પૈસા નથી મળતા, અમારા પૈસા કાપકૂપ કરવામાં આવે છે અને એમાં પીએમજેમાં એટલી બધી સારી સારવાર પણ નહીં આપી શકીએ। જનરલ વોર્ડમાં માજીને ઉંમર પ્રમાણે રાખવા પડશે, જ્યારે તમે પૈસા ભરીને સારવાર કરશો તો અમે એને સ્પેશિયલ રૂમ આપશું, સ્પેશિયલ નર્સિંગ સ્ટાફ આપશું અને સારી રીતે એની ટ્રીટમેન્ટ થશે। અમરેલી જિલ્લાના ધારી ગીર પૂર્વમાં ડીસીએફના નિર્ણયને લઈને નવો વિવાદ ઉભો થયો છે। રાજબા ગઢવી અને હરસુરને માલધારી બનાવવાના નિર્ણયને લઈને વન વિભાગમાં અનેક પ્રશ્નો ઉભા થયા છે। વધુ વિગતો સાથે જોઈએ આ ખાસ અહેવાલ। ગીર પૂર્વ વિસ્તારમાં ડીસીએફ નિર્ણયને લઈને વિવાદ। 3 વર્ષ બાદ અરજી મંજૂર થતા ચર્ચા ગરમાઈ। ધારી ગીરમાં વન વિભાગના નિર્ણય પર સવાલો। માલધારી માન્યતા મુદ્દે વિવાદ ઉભો થયો। નિર્ણય બદલાતા પારદર્શિતા પર પ્રશ્નો। અમરેલી જિલ્લાના ધારી ગીર પૂર્વ વિસ્તારમાં ડીસીએફના એક નિર્ણયને લઈને નવો વિવાદ ઉભો થયો છે, જે હવે વન વિભાગના વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યો છે। મામલો ત્યારે ગરમાયો જ્યારે 2023માં જે અરજીને ફગાવી દેવામાં આવી હતી તે અરજીને વર્ષ 2026માં અચાનક મંજૂરી આપી દેવામાં આવી હતી। આ નિર્ણયને કારણે સ્થાનિક સ્તરે અને વન વિભાગમાં અનેક સવાલો ઉભા થયા છે કે 3 વર્ષમાં પરિસ્થિતિમાં એવું તો શું બદલાયું કે નિર્ણય સંપૂર્ણપણે ઉલટાવી દેવામાં આવ્યો હતો। આ મંજૂરીના આધારે રાજબા ગઢવી અને હરસુરને માલધારી તરીકે માન્યતા આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। જો કે આ નિર્ણયને લઈને વિભાગના જ કેટલાક અધિકારીઓ અને સ્થાનિક લોકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે। તેમનું કહેવું છે કે અગાઉ જે આધાર પર અરજી નકારી કાઢવામાં આવી હતી તે જ મુદ્દાઓ પર હવે મંજૂરી કેવી રીતે આપી શકાય તે સ્પષ્ટ થવું જોઈએ। વધુમાં ગીર વિસ્તારમાં પરત ફરવા અંગે વન વિભાગ દ્વારા અગાઉ આપવામાં આવેલા 2 અલગ પત્રો પણ હવે સવાલના ઘેરામાં આવ્યા છે। આ પત્રોમાં આપવામાં આવેલી મંજૂરી અને ત્યારબાદ બદલાયેલા વલણને લઈને નિર્ણય પ્રક્રિયાની પારદર્શિતા પર પ્રશ્નો ઉભા થયા છે। સ્થાનિક સ્તરે આ મુદ્દો ઝડપથી ચર્ચામાં આવી રહ્યો છે અને અનેક લોકો આ સમગ્ર ઘટનાની ઊંડાણપૂર્વક તપાસની માંગ કરી રહ્યા છે। વન વિભાગ તરફથી હજુ સુધી આ વિવાદ અંગે કોઈ સ્પષ્ટ નિવેદન આવ્યું નથી, પરંતુ મામલો હવે વધુ ગંભીર બની રહ્યો છે અને આગળ શું નિર્ણય લેવાશે તેના પર સૌની નજર ટકેલી છે। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ। સમાચારમાં આગળ વાત કરીએ તો મહત્વના સમાચાર મળી રહ્યા છે, જ્યાં લોક સાહિત્યકાર રાજબા ગઢવીની વન મંત્રી સાથેની મુલાકાત છે તે સૂચક બની હતી। જો વાત કરીએ હાલ લોક સાહિત્યકાર રાજબા ગઢવીની વન મંત્રી સાથે મુલાકાત તે સૂચક બની। વન મંત્રી કાર્યાલય ખાતે યોજાયેલી આ બેઠક રાજકીય રીતે સૂચક બની છે। મુલાકાત બાદ ધારી ગીરવપુર ડિવિઝન દ્વારા મોટો નિર્ણય છે।
તે લેવામાં આવ્યો છે. વન વિભાગે ગીરના માલધારીઓ માટે મહત્વની મંજૂરી છે તે આપી દીધી છે. મુલાકાત દરમિયાન મહત્વના નિર્ણય છે તે સામે આવ્યા છે. વન મંત્રી અને રાજબા ગઢવીના મુલાકાતના ફોટા છે તે હાલ તમામ મીડિયા પર વાયરલ થતા જોવા મળ્યા છે. માલધારીઓના પ્રશ્નોના સુખદ ઉકેલને લઈને સમાજમાં હર્ષનો માહોલ છે તે જોવા મળ્યો છે. વનમંત્રી કાર્યાલય ખાતે યોજાયેલી આ બેઠક રાજકીય રીતે સૂચક છે તે બની હતી. મુલાકાત બાદ ધારીગીરી પૂર્વ ડિવિઝન દ્વારા મોટો નિર્ણય છે તે લેવાયો છે. કરશન ભાદરકાએ આમ આદમી પાર્ટી પર આકરા પ્રહારો કરતા પક્ષની કાર્યશૈલી સામે અસંતોષ વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું કે ઘરમાંથી કાઢેલા લોકો વિસાવદરના ધારાસભ્ય બની જાય છે અને માત્ર બોલનારા લોકો જ નેતા બની રહ્યા છે. આમ આદમી પાર્ટીમાં જોડાવાનો મોટો પ્રસ્તાવ થયો હોવાનું કહી તેમણે ગોપાલ ઇટાલિયા પર રાજકીય નિશાન સાધ્યું હતું. આપની વાત કરી, ગોપાલની વાત કરી. આપણે પાણી વાળતા હોય તો એ ટીટોડીને ક્યાંય ગણતરીમાં લઈએ છીએ. તો હું તો ત્યાં જઈને આવ્યો છું. હું કોંગ્રેસમાં હતો, પછી 4 વર્ષ રિહામણી ગયો. અથવા તો સીધું ઘર ગણું છું આમ આદમી પાર્ટી. 2 વર્ષમાં મેં બધું જોઈ લીધું. જોયેલું એકલું ઘર હતું એ સારું હતું. અહીંયા તો દાળ નાઈ નથી થાય. એનું કારણ એ છે કે 2 વર્ષમાં હું જાણી ગયો હતો. ગીર સોમનાથ જિલ્લાના ઉના પંથકમાં ડીઝલની ભારે અછત સર્જાઈ છે. નાના કેસરિયા ગામે આવેલા પેટ્રોલ પંપ પર ડીઝલ મેળવવા માટે ખેડૂતોની લાંબી કતારો લાગી છે. એક સાથે 60થી વધુ ટ્રેક્ટરો ડીઝલ પુરાવા માટે લાઇનમાં ઉભેલા જોવા મળ્યા હતા. ડીઝલની અછત હોતા ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. ડીઝલનો પૂરતો જથ્થો તાત્કાલિક ઉપલબ્ધ કરવામાં આવે તેવી ઉગ્ર માંગ પણ ઉઠી છે. રાજકોટના ઉપલેટા અને આસપાસના વિસ્તારોમાં પેટ્રોલ અને ડીઝલની ભારે અછત સર્જાઈ હતી. પેટ્રોલ પંપો પર વહેલી સવારથી જ વાહન ચાલકોની લાંબી કતારો જોવા મળી રહી હતી. લોકો પોતાના વાહનોમાં ઈંધણ ભરાવવા માટે કલાકો સુધી રાહ જોઈ રહ્યા છે. જ્યારે કમોસમી વરસાદ બાદ હવે વૈશ્વિક સ્તરે ચાલી રહેલા યુદ્ધને કારણે પેટ્રોલ ડીઝલની અછત અને વધતા ભાવોએ સામાન્ય જનજીવનને પ્રભાવિત કર્યું છે. સૌથી વધુ મુશ્કેલી તો ખેડૂતોને પડી રહી છે, જે ખેતી કામ છોડીને ટ્રેક્ટર સાથે પંપો પર લાઇનમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે. હેરાન તો થઈ છે. કેટલા 10 દિવસે હેરાન થાય છે આમ. અને આ મળતું નથી ને રાત નદી હળિયું કાઢી દો નથી મળતું. અને આ વાહનો ટ્રેક્ટર ને ખેતરમાં આખવા મોટરસાયકલ આખવા આમાં કેમ અમારે બધે પૂરું હોય. ઘરમાં રોજી રોટી માણસને કામ કે આની વાહ આ બધું હળિયું કાઢ્યા રાખવું પેટ્રોલ ડીઝલ વાહ પાછા રાતે ટાંકા ને કેન ને બધું ભરી દઈએ. હું રાતે પાછા કોઈ જાતનું પ્રવચન નથી કરતા કે અમે અહીં આ ટાઈમે દેવું કે આ ટાઈમે દેવું. ટ્રેક્ટર લઈને આવ્યા છે, ડીઝલ મળતું નથી ઉપલેટામાં. ક્યાં ઉભા છો અત્યારે? હવારના કેવી તકલીફ પડે છે? બસ ફૂલ પેટ્રોલ ડીઝલની અછત છે અને ભાવ અછત તો નથી જ, એને ખાલી બજારમાં જ વેચવું છે. શું તમારી માંગણી છે? ડીઝલ આપે અમને કાયદે રોજ. પેટ્રોલ ડીઝલની અછત તો કેટલો ટાઈમ ગયા છે ને મને મળતું નથી. અત્યારે લાઈનમાં ઉભા છે વારામાં અમે ને ટાઈમે પેટ્રોલ મળતું નથી ને અઠવાડિયામાં 2-3 દિવસ ભાવ વધી ગયો છે પેટ્રોલનો. શું તમારી માંગણી છે? માંગણી પ્રજાને બસ પેટ્રોલ મળી જાય પૂરતું ને આ ધક્કા ન ખાવા લાઈનમાં ન ઊભું પડે. હાલ અત્યારે યુદ્ધને કારણે જે અછત છે ભાડામાં કેવી તકલીફ પડે છે? ભાડામાં તકલીફ થાય જ નહીં તો દેખીતી વાત જ છે ને. આ ટ્રેક્ટરો લઈને આવ્યા છીએ, ડીઝલ મળતા નથી ભાઈ. અને આ જોવા ભૂખ્યા તરસ્યા હુઈ છે તડકાના બેસી. લો વાહન વ્યવહારમાં કેવી તકલીફ પડે છે? જોરદાર પડે છે ભાઈ. કોઈ બાકી ની એવી છે ખેતર બસાવે ટ્રેક્ટર ઉભા મૂકીને આવી ડીઝલ માં સમજ્યા. ક્યારથી હેરાન થયો તમે અત્યારે? અત્યારે જો અહીંથી ને જ આવ્યા આપણે ઈસરા ને સીમારે થી મારા ટ્રેક્ટર ખેતરમાં ડીઝલ થઈ રહ્યા. શું કરવા હવારના બેઠા હતા ટ્રેક્ટર લઈને. શું તમારી માંગણી છે? અમારી માંગણી છે કે ભાઈ ડીઝલ નાખો તો અમારા ધંધા વ્યવહાર થાય. રાજ્યમાં નકલી ઓળખના કિસ્સાઓ સતત સામે આવી રહ્યા છે. ત્યારે સુરેન્દ્રનગરમાં ફરી એકવાર નકલી ડીવાયએસપી બની લોકો સાથે છેતરપિંડી કરનાર આરોપીને રાજકોટ રેન્જ ટીમે ઝડપી પાડ્યો છે. આરોપીને સુદામડા ચોકડી પાસેથી પકડી લેવામાં આવ્યો હતો. તે બનાવટી આધાર કાર્ડ
અને આઈ કાર્ડ તેમજ ખોટા દસ્તાવેજોના આધારે ખોટી ઓળખ ઊભી કરતો હતો અને સોશિયલ મીડિયામાં પણ ખોટી માહિતી શેર કરીને લોકોનો વિશ્વાસ જીતતો હતો. રેન્જ પોલીસના સંયુક્ત ઓપરેશન દરમિયાન તેની ધરપકડ કરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં વધુ ઠગાઈના કિસ્સાઓ ખુલવાની શક્યતા છે તે પણ વ્યક્ત કરવામાં આવી છે. હાલ પોલીસ દ્વારા આરોપીને વધુ પૂછપરછ માટે હાથ ધરવામાં આવ્યો છે અને નેટવર્કની તપાસ છે તે ચાલી રહી છે. દાહોદ જિલ્લાના ફતેપુરા વિસ્તારમાં પોલીસ સ્ટેશન રોડ પર અધૂરી ગટરની કામગીરીને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. છેલ્લા 1 મહિનાથી દરો આગળ ગટર માટે ખાડા ખોદીને અધૂરું છોડી દેવામાં આવતા રહેવાસીઓને અવરજવર માટે ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે અને લોકોમાં જેના પરિણામે અસંતોષ પણ ફેલાયો છે. સ્થાનિકોના આક્ષેપ મુજબ સરપંચ અને આરએનબી વિભાગ એકબીજાને જવાબદારી આપી રહ્યા છે. સુરતમાં તક્ષશિલા અગ્નિકાંડને આજે 7 વર્ષ પૂર્ણ થયા છે. તારીખ 24 મે 2019ના રોજ બનેલી આ ગોઝારી ઘટનામાં 22 વિદ્યાર્થીઓએ જીવ ગુમાવ્યો હતો. આ દુર્ઘટનાએ સમગ્ર રાજ્યને હચમચાવી દીધું હતું. પીડિત પરિવારો આજે પણ ન્યાયની રાહ જોઈ રહ્યા છે. ઘટનાના દોષિતોને કડક સજા મળે તેવી વાલીઓની સતત માંગ પણ છે. વર્ષો બાદ પણ પરિવારજનોના ઘા હજી તાજા છે અને તેઓ ન્યાય માટે આંદોલન કરી રહ્યા છે. જે 7 વર્ષ પૂર્ણ થયા છે છતાં હજી ન્યાયની આશા અમને કંઈ દેખાતી નથી. હજી ટ્રાયલ કોર્ટમાં કેસ ચાલુ છે. 7 વર્ષે પણ હજી કોઈ જાતની એક્શન લેવામાં આવી નથી અને લડાઈ હજી ચાલુ છે. છતાંય 7 વર્ષ વીત્યા પછી પણ અમે અમારી લડાઈ ચાલુ રાખી છે. હા, આજ દિન સુધી કોઈ મળવા માટે આવ્યું છે નેતા બેતા કોઈ? નેતા જ્યારે બનાવ બન્યો ત્યારે જે આવ્યા હતા એ પછી આજ દિન સુધી કોઈ પણ સ્થાનિક ધારાસભ્યથી માંડી સ્થાનિક કોર્પોરેટરે પણ અમને મળ્યા નથી. તમારું શું હાલત છે, તમે કઈ રીતે સર્વાઈવ કરો છો? બધા ગરીબ મધ્યમ વર્ગ પરિવારના માણસો છીએ, 22 પરિવાર. અત્યારે આર્થિક સ્થિતિ બધાની બહુ જ કફોડી છે. છતાંય એમની લડત ચાલુ રાખી છે. શું લાગે છે ન્યાય મળશે ખરી? 7 વર્ષ વીતી ગયા છે તો તેમ છતાં 7 વર્ષ વીતી ગયા છે છતાં હજી આશા દેખાતી નથી, પણ અમારી લડત અમે ચાલુ રાખશું. પણ ન્યાય મોડો મળવો એ પણ અન્યાય જ છે. ભાવનગરના ખેડૂતવાસ વિસ્તારમાં માથાકૂટની ઘટના સામે આવી છે. 2 દિવસ પહેલા થયેલી માથાકૂટ મામલે પોલીસ કાર્યવાહી કરવા પહોંચી હતી. પોલીસ સ્થળ પર નોંધ પ્રક્રિયા કરી રહી હતી ત્યારે કેટલીક મહિલાઓ ઉશ્કેરાઈ ગઈ હતી. આ દરમિયાન લોકો દ્વારા પોલીસની હાજરીમાં જ પથ્થરના ઘા કરવામાં આવ્યા હતા. પરિસ્થિતિ બેકાબુ બનતા પોલીસે તાત્કાલિક સહાય માટે વધારાની વાહન ટુકડી બોલાવી મામલો શાંત પાડ્યો હતો. બાદમાં મોટી સંખ્યામાં મહિલાઓ પોલીસ મથકે પહોંચી યોગ્ય કાર્યવાહી કરવાની માંગ સાથે રજૂઆત કરી હતી. પાડોશીના છોકરા બાંધતા હતા અને મેન મારા છોકરા હવે મેકાવ્યા તો અમે જઈને ફરિયાદી એ લોકો ફરિયાદી કરી આવ્યા. અમે ફરિયાદી કરવા ન ગયા અને મારા છોકરા બાંધ્યા નથી. તમે ફરિયાદી ન લખાય ને બધા આખા ઘરના નામ લખાવી દીધા મારા. અને રઘુભાઈ એમ કે પૈસા દે ને તો તારા છોકરા છોડું નકર ન છોડું. કાલના લાવીને 6 વાગ્યાના પૂર્યા છે. પાણી અનપાણી કાંઈ નહીં. મને તે મારા છોકરાઓ નહીં તે. કાલની વાત છે, કાલ 6 વાગ્યાની. રાતના 12 વાગ્યા છે પણ જવાબ કઈ દેતા નથી અને મારી ફરિયાદી લેતા નથી. મને ધક્કો મારીને પાડી દીધી રઘુભાઈ. અને રઘુભાઈ એમ કે પૈસા દે તો છોડું તારા છોકરાને. સુરત ક્રાઇમ બ્રાન્ચે એમપી મર્ડર કેસમાં ફરાર શૂટર રાહુલ ઉર્ફે શૂટર પાંડેસરા એસએમસી આવાસ પાસેથી ધરપકડ કરી હતી. આરોપી દેવાશ ગેંગવોર અને હત્યા કેસમાં લાંબા સમયથી વોન્ટેડ હતો. તેના સામે આર્મ્સ એક્ટ સહિતના અનેક ગુનાઓ પણ નોંધાયેલા હતા. ક્રાઇમ બ્રાન્ચે ગુપ્ત બાતમીના આધારે કાર્યવાહી કરી આરોપીને ઝડપી પાડ્યો હતો. હાલ આરોપીને વધુ પૂછપરછ બાદ મધ્યપ્રદેશ પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરાઈ છે. સુરત પોલીસે કાપડ વેપારી સાથે છેતરપિંડી કેસમાં 7 વર્ષથી ફરાર આરોપી શરદ દુબેને ઉત્તર પ્રદેશના કાનપુરથી ઝડપી પાડ્યો હતો. આરોપીએ વર્ષ 2019માં કોહિનૂર માર્કેટના વેપારી સાથે રૂપિયા 5.62 લાખની ઠગાઈ કરી ફરાર થયો હતો. પોલીસ તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આરોપી કાનપુરમાં પોતાની ઓળખ છુપાવી વોટર પ્લાન્ટનો વ્યવસાય ચલાવતો હતો. લાંબા સમયથી વોન્ટેડ આરોપીને ઝડપી પાડી પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુરત પોલીસે ઉત્તરાયણ નજીક યુવક પર થયેલા જીવલેણ હુમલાના કેસમાં ફરાર આરોપીને ઝડપી પાડ્યો હતો. ખાતર ખાલી કરવા બાબતે થયેલી બોલાચાલી બાદ યુવક પર કડુ મારીને હુમલો કરવામાં આવ્યો હતો. ઘટના બાદ આરોપી ફરાર થઈ ગયો હતો. પોલીસને મળેલી બાતમીના આધારે મુખ્ય આરોપી સહિત એક કિશોરને પણ ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસે ગુનો નોંધી બંને સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સુરતના મજૂરા ગેટ વિસ્તારમાં રૂપિયા 3.45 લાખની ઓનલાઈન ઠગાઈનો મામલો સામે આવ્યો હતો. ઠગોએ ખોટા પેમેન્ટના સ્ક્રીનશોટ બતાવી વેપારી સાથે છેતરપિંડી કરી હતી. આ ઘટનામાં આઈટીસી બિલ્ડિંગ સહિત સાનિકા ઇન્ડસ્ટ્રીઝ ઠગાઈનો ભોગ બની છે. સેલ્સમેને અઠવા લાઇન્સ પોલીસ મથકે આ અંગે ફરિયાદ નોંધાવી છે. પ્રાથમિક માહિતી મુજબ ઓનલાઈન ટ્રાન્ઝેક્શનના બહાને ઠગોએ વેપારીને વિશ્વાસમાં લઈને મોટી રકમ પર હાથ ફેરવ્યો હતો. રાજકોટમાં પોક્સો અને દુષ્કર્મ કેસના 2 ફરાર આરોપીઓને પોલીસે 781 દિવસ બાદ ધરપકડ કર્યા છે. આ કાર્યવાહી આઈજી નિલદીપ રાયના સૂચનાથી ઝડપી બની હતી. આરોપીઓ પર પોક્સો પીડિતાના કાકાની હત્યાનો પણ ગંભીર આરોપ લાગ્યો છે. મહેન્દ્રસિંહ અને યશપાલસિંહ નામના આરોપીઓને ગ્રામ્ય પોલીસે ખાસ સ્ક્વોડ બનાવી દબોચ્યા હતા. લાંબા સમયથી ફરાર રહેલા આરોપીઓની શોધખોળ માટે સતત તપાસ ચાલી રહી હતી. અંતે પોલીસને મોટી સફળતા હાથ લાગી છે. ગીર સોમનાથના ગીર ગઢડા તાલુકાના હરમડિયા ગામે મગરના હુમલામાં 12 વર્ષના બાળકનું મોત થયું હતું. 3 દિવસ પહેલા બાળક પોતાના પિતા સાથે સાંગાવડી નદી કાંઠે હાથ પગ ધોવા ગયો હતો ત્યારે અચાનક મગર તેને પકડીને પાણીમાં ખેંચી લીધો હતો. પિતાની નજર સામે જ આ કરુણ ઘટના બની હતી. બનાવ બાદ વન વિભાગે શોધખોળ શરૂ કરી હતી અને નદી કાંઠે પાંજરા મૂકવામાં આવ્યા હતા. 2 દિવસના રેસ્ક્યુ ઓપરેશન બાદ 11 ફૂટ લાંબો મગર પાંજરામાં કેદ થયો છે. ઘટનાને કારણે સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ પણ જોવા મળ્યો છે. ગ્રામજનોમાં ભયનો માહોલ પણ હાલ જોવા મળ્યો છે. અમરેલી જિલ્લાના વડિયાના ખાન ખીજડીયા ગામમાં શ્વાનનો આતંકથી ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો છે. છેલ્લા 10 દિવસમાં 3 હુમલાના બનાવો પણ સામે આવ્યા છે, જેમાં વધુ એકવાર ખેતમજૂરના બાળક પર જીવલેણ હુમલો થયો હતો. બાળકના માથા અને હાથમાં ગંભીર ઇજાઓ પહોંચતા તેને જૂનાગઢ સારવાર માટે રિફર કરવામાં આવ્યો હતો. ચોટીલા નેશનલ હાઈવે પર ખીમોઈ હોટલ પાસે હિટ એન્ડ રનની ઘટના બની હતી. ઇનોવા ચાલકે 4 વાહનોને અડફેટે લીધા હતા અને 3 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. અકસ્માતના પગલે વિસ્તારમાં ભારે અફરાતફરી મચી હતી. સ્થાનિક લોકો તથા રાહદારીઓ તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત બાદ હાઈવે પર થોડો સમય ટ્રાફિક જામની સ્થિતિ પણ સર્જાઈ હતી. પોલીસે અકસ્માત સર્જનાર ઇનોવા કાર ચાલક અંગે વધુ તપાસ શરૂ કરી છે. બોટાદ એલસીબી પોલીસે રાણપુર તાલુકાના નાગનેશ ગામથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે 2 4 વ્હીલ ગાડીઓમાંથી 2544 બોટલ ઇંગ્લિશ દારૂ કબજે કર્યો હતો. 6.54 લાખનો મુદ્દામાલ હાલ કબજે કરવામાં આવ્યો છે. ભાવનગર રેન્જના રેન્જ આઈજી રાજેન્દ્ર અસારી અને એસપી ધર્મેન્દ્ર શર્માના માર્ગદર્શન હેઠળ એસપી તેમજ એલસીબી ટીમે કાર્યવાહી કરી હતી. ખાનગી બાતમીના આધારે દરોડા પાડી પોલીસે આરોપી કૃષ્ણરાજસિંહ ઝાલા સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. કચ્છના ભચાઉ વિસ્તારમાં પોલીસે માદક પદાર્થ ગાંજાના જથ્થા સાથે એક આરોપીની ધરપકડ કરી હતી. દાઉદ કાસમ નારેજા નામના આરોપી પાસેથી 255 ગ્રામ ગાંજો જપ્ત કરવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન તેના પાસેથી રૂપિયા 4.67 લાખની રોકડ રકમ પણ કબજે કરવામાં આવી હતી. ભાવનગર દૂધ સંઘ દ્વારા દૂધના ખરીદ ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. તારીખ 1 જૂનથી કિલો ફેટ દૂધ રૂપિયા 920ના ભાવે ખરીદાશે, જે હાલ રૂપિયા 900 સામે 20નો વધારો છે. પશુપાલકોના હિતના નિયામક મંડળે આ નિર્ણય લીધો છે. સૌથી વધુ ભાવ આપતી સંસ્થામાં સર્વોત્તમ ડેરીનો પણ સમાવેશ થાય છે. આ નિર્ણયથી પશુપાલકોમાં આનંદનો માહોલ જોવા મળ્યો છે. આજરોજ ભાવનગર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ સર્વોત્તમ ડેરીના નિયામક મંડળની બેઠક મળી હતી. અત્યારની હાલની પરિસ્થિતિની સમીક્ષા કરી. ખૂબ ગરમી છે, ઘાસચારો મોંઘો થયો છે, દાણ પણ મોંઘું ખૂબ કાચો માલ આવે છે અને સાથોસાથ આપણે જોઈએ વૈશ્વિક એક મહામારી છે ડીઝલ પેટ્રોલની. આ બધાને ધ્યાનમાં લેતા 20 રૂપિયાનો દૂધ ખરીદીમાં ભાવનો અમે વધારો કર્યો છે. એટલે કે 900 રૂપિયા ભાવ હતો, એમાં 20 રૂપિયાનો વધારો થતા 920 રૂપિયા કુલ કિલો ફેટે આવતી 1 જૂનથી અમે ચૂકવવાના છીએ.
જૂનાગઢના માંગરોળ તાલુકા પંચાયતના પ્રમુખ પદની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો તેજ બન્યો છે. ભાજપની બેઠકમાં મખતુપુર બેઠકના વિજેતા અને પૂર્વ સરપંચ નારણ વાજાનું નામ પ્રમુખ પદ માટે સૌથી આગળ ચાલી રહ્યું છે. ભાજપ બહુમતીના જોરે જીત માટે નિશ્ચિત દેખાઈ રહ્યું છે, ત્યારે બીજી તરફ જૂથબાજી વચ્ચે કોંગ્રેસ પણ આખરી સમયના ઉલટફેરની આશા રાખીને બેઠી છે. સૌરાષ્ટ્ર ટુ સુરતમાં હાલ બસ આટલું જ. વધુ સમાચારની અપડેટ્સ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.